જય માતાજી, જય દ્વારકાધીશ। આજે આ વિડીયો હું કોઈ કલાકાર તરીકે કે કોઈ સિંગર તરીકે નથી બનાવી રહી, પણ એક દીકરી તરીકે જે મેં ફીલ કર્યું છે, જે સમાચાર સાંભળીને, એના માટે આ બનાવી રહી છું। થોડા દિવસ પહેલા અમદાવાદમાં એક પીજીમાં રહેતી દીકરી સાથે જે થયું છે, કે જેણે સલામતીની જવાબદારી લીધેલી હોય, એ જ વ્યક્તિએ જ્યારે ટેરેસ પર જઈને આ દીકરી સાથે જે કર્યું છે, એ સાંભળીને આખું ગુજરાત હચમચી ગયું છે। અને મેં જ્યારે આ સમાચાર સાંભળ્યા, એટલા દિવસથી હું સતત એ વિચારોમાં હતી કે આપણા અમદાવાદમાં આવું થયું છે, કે જેને સેફેસ્ટ સિટી ગણવામાં આવે છે। આપણું આ રાજ્ય સૌથી સલામત, દીકરી માટે સૌથી સલામત રાજ્ય ગણવામાં આવે છે, એ રાજ્યમાં, એમાં અમદાવાદમાં આ વસ્તુ થાય, આપણે વિચારી પણ ન શકી। અને ખાસ કે આ દીકરી કેટલા સપના લઈને અહીંયા આવી હશે, જ્યારે અમદાવાદમાં ભણવા આવી હશે, ત્યારે જે પોતાનું વતન, પોતાનો પરિવાર એને મૂકીને અહીંયા બહુ બધા સપના લઈને આવીએ છે, અને પછી જ્યારે એની સાથે આ થાય, એટલે એ દીકરી ઉપર શું વીતી હશે, આપણે કલ્પના પણ ન કરી શકીએ। એટલે ખાસ આ વિડીયો દ્વારા રાજ્ય સરકાર, આપણા ગૃહમંત્રી, તમામ પક્ષ વિપક્ષના નેતાઓને મારી હાથ જોડીને નમ્ર અપીલ છે કે બને તેટલો આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે, અને આ જે આરોપી છે એને ફાંસીની જ સજા થવી જોઈએ, અને જલ્દીથી આ કેસનો નિકાલ કરવામાં આવે, જેથી કરીને બીજી કોઈ દીકરીનો ભરોસો ન તૂટે, અને કોઈ પણ વ્યક્તિ આવું કરવા માટે પોતાના મગજમાં આવો વિચાર પણ ન લાવી શકે। અને ખાસ આ પરિવારને હું એટલું કહીશ કે તમે એકલા નથી, પૂરું ગુજરાત તમારી સાથે ઊભું છે। અને ખાસ આ સોશિયલ મીડિયાથી જોડાઈ છું, કારણ કે હું ઘણા ટાઈમથી વિચારતી હતી કે આ પરિવાર માટે, આ દીકરી માટે હું શું કરી શકું, તો મને સોશિયલ મીડિયા બેસ્ટ માધ્યમ લાગ્યો, એટલે હું આ વિડીયો બનાવી રહી છું। ખાસ હું કહેવા માંગીશ આ દીકરીને કે કાયદાકીયની તમામ લડતમાં જે પણ ખર્ચો થશે ન્યાય મેળવવા માટે, એનો એક રૂપિયાનો ખર્ચો હું કરવા માટે તૈયાર છું। અને બીજી વસ્તુ કે જે આ દીકરી છે, એ જે સપના લઈને અમદાવાદમાં આવી હતી, એનું સપનું આપણે નહીં અટકવા દઈએ। એને જે પણ ભણવું છે, જે પણ ફિલ્ડમાં આગળ વધવું છે, એનું શિક્ષણની તમામ જવાબદારી હું લઉં છું। આજીવન આ દીકરીનો શિક્ષણનો તમામ ખર્ચો હું કરવા તૈયાર છું। એમાં મારે કોઈ ફંડ ફાળો નથી જોતો, હું પોતે આ દીકરીને ભણાવવા માંગુ છું, આગળ વધારવા માંગુ છું, એનું જે પણ સપનું છે એ પૂરું કરે। અને ખાસ આ સોશિયલ મીડિયાથી હું તમામ લોકોને એટલું કહીશ કે બને તેટલો આ વિડીયોને એટલો શેર કરો કે આ પરિવાર સુધી પહોંચે, કારણ કે હું આ પરિવારને નથી જાણતી, ક્યાંથી છે આ દીકરી, ક્યાંથી છે મને કોઈ જ ખબર નથી। એટલે બને તેટલો આ વિડીયોને એટલો શેર કરો કે આ પરિવાર સુધી પહોંચે, જેથી કરીને આ દીકરીનો જે પરિવાર છે એમના સુધી આ વિડીયો પહોંચાડો। અને હું મારો કોન્ટેક્ટ નંબર આપું છું, જેથી કરીને આ પરિવાર મારો કોન્ટેક્ટ કરી શકે। હું રાહ જોઈશ આ પરિવારની। અને દીકરી, તું એકલી નથી, સમગ્ર ગુજરાત તારી સાથે ઊભું છે, એટલે તારે ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી। તે જે પણ સપના જોયા છે એ સપના પૂરા કર અને જીવનમાં આગળ વધ। તે સાથે જય માતાજી, જય દ્વારિકાધીશ।